નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીસા આપની સાથે। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના લકડી બંદરનો જર્જરિત પુલ અંતે ફરી ખુલ્લો કરાયો। માછીમાર સમાજની રજૂઆત બાદ ધારાસભ્યનો નિર્ણય। રાજ્ય કક્ષાના સ્વતંત્ર પર્વની પોરબંદરમાં કરાશે ઉજવણી। જિલ્લા કલેક્ટર સહિતનાઓએ આયોજન માટે બેઠક યોજી। ધોરાજીમાં આઇકોનિક રોડના ભ્રષ્ટાચારના અહેવાલના પડઘા। ભ્રષ્ટાચારનો ઢાક પીછોડો કરવા સમારકામ શરૂ કરાયું। ધોરાજીમાં પ્રાથમિક શિક્ષક સંઘનું પ્રાંત અધિકારીઓને આવેદન। બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા કરાઈ રજૂઆત। પોરબંદરના લકડી બંદર નજીકનો જર્જરિત પુલ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને માછીમારો દ્વારા પુલ નજીક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ માછીમારો દ્વારા પુલ વાહન ચાલકો માટે ખુલ્લો કરવા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના લકડી બંદર નજીક વર્ષો જૂનો પુલ આવેલો છે। આ પુલ ઉપર દિવસ દરમિયાન હજારો વાહન પસાર થતા હોય છે, પરંતુ હાલ પુલ ખૂબ જ જર્જરિત હોવાથી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારી દ્વારા પુલનું નિરીક્ષણ કરી તેમને વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો। આ અંગે પોરબંદરના માછીમારો દ્વારા આજે પુલ નજીક એકત્રિત થઈ આ નિર્ણય અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ જર્જરિત પુલ ફરી વાહન ચાલકો માટે ખુલ્લો કરવા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને ફોન મારફતે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા અધિકારીઓને સૂચના આપી પુલ વાહન ચાલકો માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની માધવાણી કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એનસીસી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનસીસીના અધિકારી અને કોલેજના આચાર્ય સહિતના પ્રોફેસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરની સૌથી જૂની અને ગ્રાન્ટેડ સંસ્થા KH માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એનસીસી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને શિસ્ત કેળવાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનસીસીમાં જોડાય દેશ અને સમાજ પ્રત્યે પોતાનું દાયિત્વ સારી રીતે નિભાવે, ચારિત્ર્ય ઘડતર થાય, બંધુત્વની ભાવના ખીલે અને નેતૃત્વની શક્તિ વિકસાવવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું। આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર AB સૌજાણી અને કોલેજના એનસીસી ઓફિસર તેમજ અંગ્રેજી વિષયના અધ્યાપક ડોક્ટર રામદેવ કારાવદરા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આવેલા સ્ટાફે એનસીસી દરમિયાન થતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની ઉપયોગી માહિતી પૂરી પાડી હતી। એનસીસી પીઆઈ સ્ટાફ દ્વારા કોલેજ કાળ દરમિયાન 3 વર્ષમાં થતા વિવિધ કેમ્પોની માહિતી આપી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સહિત રાજ્યભરમાં વર્ષો પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાન અને ફ્લેટ બનાવી આપવામાં આવ્યા હતા, જે અત્યંત જર્જરિત થઈ ગયા છે। તેથી ત્યાંનો વસવાટ બંધ કરાવવા જાહેર સૂચના અને નોટિસ આપવામાં આવી હતી। પોરબંદરમાં કમલાબાગ પાસે અને છાયા ચોકીથી બિરલા તરફ જતા રસ્તે આ પ્રકારના રહેણાંક મકાનો આવેલા છે, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના કાર્યપાલક ઇજનેર તથા જાગીર વ્યવસ્થાપક દ્વારા જાહેર નોટિસ પાઠવીને એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડની પોરબંદર જિલ્લાની જૂની અને પ્રાથમિક દ્રષ્ટિએ જર્જરિત ગણાતી યોજનાઓમાં બોર્ડના એક્ટ પ્રમાણે એકવાર મકાન કે ફ્લેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે છે, ત્યારબાદ રિનોવેશન, રિપેરિંગની કામગીરી જે તે મકાન ધારક દ્વારા જ કરવાની રહે છે। ત્યારે પોરબંદર શહેરની કમલાબાગ ખાતેની 120 LIG અને રાજમહેલ રોડ ખાતેની 24 SITમાં આવેલા જર્જરિત મકાનોમાં વસવાટ બંધ કરવા જણાવવામાં આવે છે અને જો તેમ છતાં પણ વસવાટ બંધ નહીં કરવામાં આવે તેમજ રહેણાંક આવાસમાં અનધિકૃત કોમર્શિયલ વપરાશથી જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે। તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં તેવું જણાવાયું છે।
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધનાણીએ માર્ગ મકાન વિભાગના ઇજનેર અને જીએમબીના અધિકારીઓને સાથે રાખી લકડી બંદર પુલ સહિતના પોરબંદરમાં આવેલા પુલોની ચકાસણી માટે મુલાકાત કરી હતી. તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી ઉપરનો પુલ તૂટી જવાની દુર્ઘટના બનવા પામી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આવેલા બ્રિજ તેમજ પુલ અંગે ખરાઈ કરવા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી દ્વારા સૂચના આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે તથા હાલ ચાલી રહેલા વર્ષા ઋતુના અનુસંધાનને અને આવનારા સમયમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાને લેતા જિલ્લાની અવરજવર માટેના તમામ બ્રિજ પુલોની ચકાસણી કરવી જરૂરી બની છે. આથી જિલ્લાના તમામ બ્રિજ કે પુલો જર્જરિત કે ભયજનક સ્થિતિમાં છે કે કેમ તેનો ટેકનિકલ સર્વે કે મરામત કરવા અને જોખમી બ્રિજ તેમજ પુલો પરના વાહનો વ્યવહારની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ ખાસ તાકેદારી રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદરમાં કરવામાં આવશે, જેની તૈયારી માટે કલેક્ટર એસ.ડી. ધનાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. આ તકે ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદરમાં કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે, જેના આયોજન અને તૈયારી માટે આજે કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણીમાં વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, 14 અને 15મી ઓગસ્ટના વિવિધ કાર્યક્રમો જેવા કે ઓટ હોમ, શસ્ત્ર પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વ્યક્તિ વિશેષ સન્માન, મુખ્ય ધ્વજવંદન સમારોહ અને અન્ય કાર્યક્રમો રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી, પોલીસ અને પ્રોટોકોલ કામગીરી, વિવિધ પૂર્વ તૈયારીઓ, ટીમોનું ગઠન, રાજ્ય કક્ષાએ વિવિધ વિભાગો સાથે સંકલન સહિતના મુદ્દે સંબંધિત વિભાગ કચેરીના અધિકારીઓને માર્ગદર્શન કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી દ્વારા આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ લોકોની વિવિધ કાર્યક્રમો સારી રીતે માણી શકે તે માટે વિવિધ વ્યવસ્થાઓ જળવાય તે માટે જરૂરી સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય કક્ષાની આ ઉજવણીમાં જેમ જેમ માર્ગદર્શન અને સૂચનાઓ આવે તેમ આગળની તૈયારીઓ અને દરેક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ, એસપી ભગીરથસિંહ જાડેજા, ડીઆરડીએ નિયામક રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર રાજપૂત, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નેહા સુચિત્રા અને સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વીરપુરમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે સંત શ્રી જલારામ બાપાની જગ્યા. હાલ ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર હતો, ત્યારે જલારામ બાપાના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પૂજ્ય જલારામ બાપાના દર્શન તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધિએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. અત્યારે બી બાપાના ગુરુને પ્રણામ, બાપાને પ્રણામ. બાપા એટલા દયાળુ છે, એટલા દયાળુ ભોજરામ બાપા બી છે ને ગુરુ વિના જ્ઞાન મળતું નથી. ગુરુ જે કે એ રસ્તે આપણે ચાલીએ તો આપણે જિંદગીમાં આગળ જ વધી શકીએ, પાછા પડતા નથી. મેં મારો અનુભવ કરી લીધો છે. હું 40 વર્ષથી આવું છું ને દર પૂનમે બી આવું છું. ગુરુ પૂર્ણિમાનો આજનો દિવસ તો એટલો મહત્વ કે બાપાનો બી ગુરુવાર ને ગુરુવારના દિવસે જ ગુરુ પૂર્ણિમા આવી ને અમે બી ભાગ્યશાળી કે 7-8 બહેનો દર ગુરુવારે આવીએ ને આજે બી સહી સલામત આવ્યા ને બાપાને એટલા શાંતિથી દર્શન કર્યા કે વાતથી પૂછવાની. બરડા પંથકના પારાવાડા ગામે ઠકરાર હાઈસ્કૂલ ખાતે ભક્તિમય વાતાવરણમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી દ્વારા સરસ્વતી પૂજન તેમજ ધૂન ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢ સુદ પૂનમનો દિવસ એટલે ગુરુએ આપણા ઉપર કરેલા અનંત ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ, જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય તથા વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ભાવોનું સિંચન થાય તેવા હેતુથી પારાવાડા હાઈસ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ્વતી માતાજીની આરતી તેમજ પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ શિક્ષકોને પુષ્પગુચ્છ આપી
આશીર્વાદ મેળવ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા ભજન, ધૂન તથા શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું અને અંતમાં શાળાઓના શિક્ષકો દ્વારા ગુરુઓનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પારાવાડા હાઈસ્કૂલનો સ્ટાફ તેમજ ગ્રામ્ય આગેવાનો હાજર રહ્યા હતા. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના છાયા શિવ શક્તિ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંત શ્રી શિરોમણી બાબુજતી બાપુની જગ્યા ખાતે ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો. ત્યારે ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પોરબંદરના છાયા વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ અને સંત શ્રી શિરોમણી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી બાબુજતી બાપુના સાનિધ્યમાં શિવશક્તિ આશ્રમ ખાતે ભવ્ય ગુરુ મહોત્સવ યોજાયો હતો, જેમાં સવારે મહાન શ્રી કૃષ્ણજતી બાપુ દ્વારા ગુરુ પૂજન અને અભિષેક તથા આશ્રમના અસંખ્ય સેવકો દ્વારા પૂજ્ય બાબુજતી બાપુની પ્રતિમાનું પૂજન, દર્શન અને મહંત શ્રી કૃષ્ણજતી બાપુનું પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે વિશાળ ભોજન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ધર્મપ્રેમી ભાઈ બહેનોએ સહપરિવાર દર્શન કરી ભોજન પ્રસાદી લીધી હતી. આ સમગ્ર આયોજનમાં શિવશક્તિ આશ્રમ મહંત શ્રી કૃષ્ણજતી બાપુ, ગુરુ શ્રી બાબુજતી બાપુના માર્ગદર્શન હેઠળ અસંખ્ય સેવકોએ સેવા આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વાવમાં તાલુકા કક્ષાનો સાંસ્કૃતિક અને યોગાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કમિશનર યુવક સેવા મંડળ અને જિલ્લા યુવા કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાણા વાવના વાલ્મીકી સમાજમાં યોજાયો હતો, જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ એ હતો કે પરંપરાગત સંસ્કૃતિ જે આપણે વારસામાં મળે હોય એ જળવાઈ રહે અને યુવાધનમાં કલા છુપાયેલી હોય તે બહાર આવે અને તેનું જતન થાય તથા કલા જળવાઈ રહે. આ કાર્યક્રમમાં લોકોએ સંગીતના અલગ અલગ વાજિંત્રો વગાડી કલા પેશ કરી હતી અને બાકીના લોકોએ નૃત્ય ગરબા રમ્યા હતા. જ્યારે 15 થી 35 વર્ષના વ્યક્તિઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગા તાલીમની શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ વાલ્મીકી સમાજમાં ઉજવવામાં આવ્યો છે. રાણાવા તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ 15 થી 35 વર્ષના વ્યક્તિત્વો માટે, દીકરીઓ અને દીકરાઓ માટે યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરથી જે પ્રવૃત્તિઓ કરવામાં આવી છે એ નિમિત્તે વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી આપણે અભિભાઈ તથા શૈલેષભાઈ તથા માજી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ તથા અહીંયા જે કોટવા છે એ બધાએ સાથ સહકાર સંપૂર્ણ આપ્યો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ વ્યક્તિઓએ, તમામ સમાજના તાલુકા આપણે સમાજ પંચાયતના ભાઈઓએ ખૂબ તન ધનથી અમને સહકાર આપ્યો છે. 4 દિવસ સુધી સતત યોગા, વ્યક્તિત્વ વિકાસ, નાસ્તો પણ આપવામાં આવ્યો છે. આ વાલ્મીકી સમાજ તરફથી આવા સાંસ્કૃતિક કાર્યક્રમો બહુ વ્યવસ્થિત કરવામાં આવે છે. એ બદલ હું વાલ્મીકી સમાજના તમામ પંચાયતના સભ્યોને અને આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્યક્રમના અંતમાં સાંસ્કૃતિક અને યોગ શિબિરમાં જોડાયેલા હતા તે તમામ લોકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણા વાવ. ધોરાજીમાં આશરે 1 કરોડથી 67 લાખના ખર્ચે નિર્મળ પથ એટલે કે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે, જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે અને આ ભ્રષ્ટાચાર અંગે ખુદ સત્તાધીશો પણ સ્વીકાર કરી રહ્યા હતા, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા સમારકામ હાથ ધરાયું હતું. ધોરાજીના સરદાર ચોક અને બસ સ્ટેન્ડ પાછળનો ભાગ પર ધોરાજીની આમ જનતાને એક આઇકોનિક રોડ અને નિર્મળ પથ નામથી આશરે 1.5 કરોડથી પણ વધારે રૂપિયાના ખર્ચ કરી એક નવલું નજરાણું બનાવવામાં આવ્યું છે, પણ હજુ આ નિર્મળ પથનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. તો હાલ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે ધોરાજી નગરપાલિકાના ભાજપ ચેરમેન CC અટાડાએ પણ આ કામગીરીમાં નબળી કામગીરી થઈ છે તેનો સ્વીકાર પણ કર્યો હતો. CC ભાઈ, તમે નગરપાલિકાના ચેરમેન છો અને નગરપાલિકા દ્વારા જે આઇકોનિક રોડ 1 કરોડ 67 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે, તેમાં પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી જોવા મળેલી છે. અને આ જે આઇકોનિક રોડ કહ્યો છે પણ જે ડામરનો હજી કામ થયું નથી અને બાજુમાં બુગદાનું કામ છે એ પણ હજી થયું નથી. તો લોકોને હાલાકી વેઠવાના આ નબળું કામ છે એટલે લોકોના પૈસાનું પણ પાણી થઈ રહ્યું. શું કહેશો આ બાબતે? સાહેબ, એમાં એવું છે, ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા, સત્તા સંભાળી
એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી, વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું 50-60% કામ થઈ ગયેલું હતું. ચૂંટાઈને આવ્યા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી. અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે. કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું, તમે બરાબર કામ કરો. અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું. છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થયે કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીશ્રીને કે આ ભ્રષ્ટાચાર આમાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે. જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે. બીજું, બાજુમાં જે નદીના વોકળો જુઓ એની અંદર ગંદકી છે. આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ વોકળો તાત્કાલિક સાફ કરે, જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય, રોગચાળો અટકે. હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે પણ આ રસ્તાનું કામ તો હજી એની પરિસ્થિતિમાં છે, તો આ બાબતે શું કહેશો? સાહેબ, અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ 1,67,00,000 રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે, ત્યારે એને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી. તો જે આ 1,67,00,000નો ખર્ચો કર્યો ને રસ્તો જે ખરાબ છે તો લોકોને ચાલવા રાહદારીઓને અહીં જે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે, એની જવાબદારી કોણ રહેશે? એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જ હોય, પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક એનું કામ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો. ચોમાસું પૂર્ણ થયે લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે, હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ. આ ભ્રષ્ટાચાર અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થયા બાદ ઢાક પીછોડો કરવા માટે સમારકામ હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકોને BLO તરીકેની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધોરાજી તાલુકા સહિત રાજ્યોમાં ચૂંટણી સમયે બૂથ લેવલ કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી રહી હોય છે અને મોટી સંખ્યામાં શિક્ષકો બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય છે, પણ હાલ BLOની કામગીરીને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. હાલમાં નવી સૂચના મુજબ નિમણૂક કરવામાં આવી રહી છે, જેમાં માત્ર જે BLOની કામગીરીના 3 વર્ષ પૂર્ણ થયા હોય તેમને મુક્તિ આપો. શિક્ષકો સિવાયના પણ અન્ય કર્મચારીઓને જે તે મતદાર યાદીના ભાગમાં મતદાર ન હોય તો પણ BLO તરીકે નિમણૂક આપી પ્રાથમિક શિક્ષકો પણ મુક્ત કરો અને અન્ય કર્મચારીઓને પણ BLO તરીકે ફરજ બજાવવામાં નિમણૂક કરો, કારણ કે આ જવાબદારીથી શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી તકલીફો પડી રહી છે. મહિલાઓ માટે અન્ય અજાણ્યા વિસ્તારમાં જવા માટે પોતાની સેફટીને લઈને પણ ડર લાગે છે. ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી. ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ BLOની નિમણૂક બાબતે છે અમારી રજૂઆત અનવ્ય આજ રોજ અમે પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદન આપેલું છે. ચૂંટણી પંચના જે લેટર અનુસાર મુદ્દા નંબર 1.1, 1.2, 1.3 ને 1.4 અન્વયે જે રીતે કર્મચારીઓની નિમણૂક કરવામાં હોવાનો ઉલ્લેખ છે તે ઉલ્લેખ થઈ રહ્યો નથી અને એ મુજબ એ પરિપત્રના પાલન થતું નથી કે એની અમલવારી થતી નથી. તો અમારી માંગણી એ છે કે એ પરિપત્રની અમલવારી થાય અને 1.1, 1.2, 1.3 અને 1.4ના ક્રાઇટેરિયાને છે એ લાગુ કરીને BLOની નિમણૂક કરવામાં આવે. શિક્ષકો સિવાય બીજી 12 કેડરના કર્મચારીઓને પણ BLO તરીકે નિમણૂક આપી શકાય છે, જ્યારે BLO તરીકે માત્ર ને માત્ર શિક્ષકોને વધુ સંખ્યામાં લેવામાં આવે છે અને શિક્ષકોની બહુ સંખ્યા મર્યાદિતને બદલે વધુ સંખ્યામાં શિક્ષકો BLOની કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત 3 વર્ષના અંતે શિક્ષકોને કે BLOની કામગીરીમાં કે કરતા કર્મચારીઓને મુક્ત કરવા એવો આદેશ થયેલો છે, જેનું પણ પાલન થતું નથી. તો એ પણ અમારી માંગણી છે કે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એની અનુસાર છે એ કાર્યવાહી થાય ને એની અમલવારી થાય એવી અમારી માંગણી છે. રાણાવાવ પંથકના વરવાડા ગામે રહેતા એક આતેડી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ આતેડના મૃતદેહને PM માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના વરવાડા ગામે રહેતા દિનેશભાઈ કાનજીભાઈ ઉડેદરા નામના આતેડી કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આતેડને તાત્કાલિક પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં આતેડનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા
તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પૂર્વે આજના જ દિવસે આ આધેડના ધર્મપત્નીનું પણ આપઘાતના કારણે મોત થયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માળિયા મ્યાણા ગામે વિદેશી દારૂ અંગે ગુનો નોંધાયો હતો, જેનો આરોપી ભાણવડ પંથકના રાણપર ગામનો શખ્સ હતો. ત્યારે નાસ્તા ફરતા રાજુ આલા કોડિયારતર નામના શખ્સને પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોલીખડાથી બખલા ગામ તરફ જતા રસ્તેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સતીબેન નાગા પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે દેશી દારૂના જથ્થા સાથે સતીબેનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી જેતપુર રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હોવાની ઘટના બની હતી, જેમાં અમદાવાદ વેસ્ટ પ્લાસ્ટિક ભરેલ ટ્રક ધોરાજીમાં પહોંચ્યો હતો અને મોડી રાત્રે અચાનક પશુ સામે આવતા તેમને બચાવવા જતા ટ્રકના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. જોકે સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આ બાદ બચાવ થયો હતો. મારું નામ હુસેન નુરમામન સોરા. ભાઈ ક્યાંથી ક્યાં આવતા હતા, શું લઈને આવતા હતા? અમે અમદાવાદથી પ્લાસ્ટિકની દોરી ભરીને ધોરાજી આવતા હતા. એમાં રાત્રે આ ડ્રીમ સ્કૂલ પાસે પશુને બચાવવા જતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું. એમાં ગાડી પલટી મારી ગઈ. કોઈને લાગ્યું છે? ના, કોઈને લાગ્યું નથી ને કોઈને જાનહાનિ થઈ નથી. આ ક્યાંથી ક્યાં કઈ જગ્યાએ તમારે માલ સપ્લાય કરવાનો? અમે અમદાવાદથી આવતા હતા અને ધોરાજી જુનાગઢ રોડ ઉપર ખાલી કરવાનું હતું માલ. શું કઈ રીતે ઘટના બની હતી? આ પશુ બચાવવા ગયા, એમાં રાત્રે 4:30 વાગે પલટી મારી. પશુ બચાવવા ગયા, એમાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું. એમાં ગાડી પલટી મારી ગઈ. પોરબંદરના બોખીરા વિસ્તારમાં દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે વસમી સીમ વિસ્તારમાં એક રહેણાંક વાડીમાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ વાડીના માલિક રામ ભીખુ ઓડેદરાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના લકડી બંદરનો જર્જરિત પુલ અંતે ફરી ખુલ્લો કરાયો. માછીમાર સમાજની રજૂઆત બાદ ધારાસભ્યનો નિર્ણય. રાજ્ય કક્ષાના સ્વતંત્ર પર્વની પોરબંદરમાં કરાશે ઉજવણી. જિલ્લા કલેક્ટર સહિતનાઓએ આયોજન માટે બેઠક યોજી. ધોરાજીમાં આઇકોનિક રોડના ભ્રષ્ટાચારના અહેવાલના પડઘા. ભ્રષ્ટાચારનો ઢાક પીછોડો કરવા સમારકામ શરૂ કરાયું. ધોરાજીમાં પ્રાથમિક શિક્ષક સંઘનું પ્રાંત અધિકારીઓને આવેદન. બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા કરાઈ રજૂઆત. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.